નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં ને? હવે આપણે અત્યારે આ પરિસ્થિતિની અંદર જો આપણે ઘરે બેઠા અભ્યાસ બરાબર રીતે ન કરીએ તો આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ. એટલા માટે અત્યારના આ સમયગાળાની અંદર ઘરે રહી અને વ્યવસ્થિત રીતે તમે અભ્યાસ કરો. તમે તમારી રીતે અત્યારે આ સમયની અંદર જો અભ્યાસ સાથે ઘરે પણ રહેવાની સરસ મજાની તક તમને મળી છે તો તમે તમારો કોર્સ છે એ બરાબર રીતે એ પૂરો કરી વાંચી લખી જે વિડીયા તમારે આવે દરરોજ તો એ વિડીયા વિશે તમે દરરોજનું તમે અભ્યાસ કરી લ્યો તો તમને કોઈ પણ જાતની મુશ્કેલી ન રહે. એટલા માટે જેટલું કાર્ય દરરોજ તમને સોંપે એ થોડું કાર્ય સાથે કરતું જવાનું અને એની સાથે તમે ઇતર અભ્યાસ પણ કરો કે અત્યારે સરસ મજાની તમને તક મળી છે તો એ તકને તમે બરાબર રીતે ઝડપી લ્યો અને એની અંદર તમે નવું વાંચન કરો કે જેથી કરીને તમારા જીવનની અંદર ઉપયોગી બને અને તમારા જ્ઞાનની અંદર વૃદ્ધિ થાય. એટલા માટે તમે આજે અભ્યાસની સાથે તમારું જે કાર્ય છે એ પણ તમે કામ પણ ચાલુ રાખો. હવે આપણે જે આગળ વિડીયો આપણે ભણી ગયા એની અંદર આપણને લેખકના રોગ વિશેની વાત આવી હતી કે લેખકને ક્ષય નામનો રોગ થયો છે તો એનાથી એની પત્ની છે એ પણ સ્તબ્ધ બની જાય છે અને એના માતા પિતા છે એ પણ સ્તબ્ધ બની જાય છે, નિરસ થઈ જાય છે. પરંતુ એના પિતાજી છે એ પોતે એક ધૈર્યવાન વ્યક્તિ હતા. એ પોતે બરાબર રીતે સમજી જાય છે કે બાળકને પોતાના પુત્રને આ રોગ થયો છે તો કાંઈ વાંધો નહીં અને પોતે પોતાનું મકાન વેચીને પણ પોતાના પુત્રનો ઈલાજ કરાવશે એવું એને આશ્વાસન આપે છે. ત્યાર પછી આગળ शालिग्राम असमर्थता की एक सांस लेकर रह गए અને ત્યાર પછી એનો નાનો ભાઈ છે એ પોતે વિચાર કરે છે કે હું મારા ભાઈને કોઈ પણ રીતે મદદ કરી શકું તેમ નથી એટલે પોતે એક લાંબો નિસાસો નાખી અને બેઠો રહે છે. પણ એના પિતાજી છે એને ધીરજ બંધાવે છે. मैंने कुछ दिनों के लिए ट्यूशन और स्कूल से छुट्टी ले ली. किताबों की बिक्री से कुछ रुपये पड़े थे. मैं उनसे दवाई मंगा ली और चारपाई पर लेट गया. श्यामा की सेवा साकार हो गई. લેખક છે એ પોતે પછી એક દવા લીધી છે એટલે એનો બરાબર રીતે એનો ઉપયોગ બરાબર થાય એવી જ રીતે પોતે ટ્યુશન છોડી દે છે અને થોડા સમય માટે સ્કૂલેથી રજા લઈ લે છે અને એની પાસે જે પુસ્તકો એને બનાવેલા હતા લખેલા હતા એ પુસ્તકોમાંથી કે જે થોડા ઘણા પૈસા પડેલા હતા એની એમને પોતે દવા લીધી અને પોતે સંપૂર્ણ રીતે આરામ કરે છે અને એની પત્ની છે એને ખૂબ જ સેવા કરે છે તો એની પત્નીની સેવા છે એ સાકાર થાય છે. डॉक्टर ने निश्चिंत होकर आराम लेने के लिए कहा था. એટલા માટે એની પત્ની છે એને વારંવાર કહેતી કે તમે ઘરની કોઈ પણ જાતની તમે ચિંતા કરશો નહીં. જો ચિંતા કરશો તો તમને કે આ રોગમાંથી મુક્તિ મળશે નહીં અને તમે વધારે બીમાર પડશો. એટલા માટે ડૉક્ટરે નિશ્ચિત રહેવાનું કીધું હતું. એ નિશ્ચિત રહી અને આરામ કરે છે. जब बहुत कुछ करने को रहता था, चिंता के लिए समय ही कहाँ था. अब तो चिंता ही चिंता करने को थी. विशेष चिंता भी मुझे सिर पर चढ़े कर्ज की. એટલે પોતે વિચાર કરે છે કે જો પોતે પુસ્તક લખતા હોય, સ્કૂલે જતા હોય, ટ્યુશન કરાવતા હોય તો કે છે કે આ બધા કાર્યની અંદર પોતાનું મન પોરવાઈ જતું હોય છે. એટલે પોતાનું મન પોરવાઈ જાય એટલા માટે પોતાને ચિંતા કરવાનો સમય બાકી વધતો ન હતો અને હવે એ પોતે સંપૂર્ણ રીતે આરામ કરે તો ચિંતા સિવાય બીજો કોઈ વિષય એની પાસે નહોતો, કોઈ વિકલ્પ ન હતો. એ પોતે ચિંતા જ કરીએ જતા હતા અને ત્યાર પછી એ પોતે વધારે ને વધારે ચિંતા એની કરે છે કે પોતાના માથે ઘણું બધું દેણું છે એની ચિંતા એને વધારે હતી. मेरा इलाज हो या न हो पर कर्ज किस्ते तो जानी ही चाहिए. એટલે કહે છે કે પોતે વિચાર કરતા હતા કે પોતાનો ઈલાજ બરાબર રીતે થાય કે ન થાય એની એને ચિંતા નહોતી. પોતે સ્વસ્થ રહે એની પણ એની ચિંતા નહોતી
એને ચિંતા એક જ વાતની હતી કે પોતાને જે વ્યાજ ભરવાનું છે એ સમયસર પોતે પોતાનું કર્જ ભરી શકે। उसकी नियमित अदायगी के साथ मेरी साख जुड़ी थी। उसका जाना मेरे मरने से पहले ही मेरी मौत होगी। એટલે છે કે પોતાને નિયમિત રીતે પોતે વ્યાજ ભરી દે અને ત્યારે એની સાથે જ એની સાખ એટલે ઇજ્જત। એટલે છે કે પોતે નિયમિત રૂપે એ જેની પાસેથી એને પૈસા લીધા છે એનું વ્યાજ અને પૈસા એને ન આપી શકે તો કહે છે કે એના પહેલાં જે એનું મોત છે એને વધારે યોગ્ય છે, કે મોત વધારે ગમે છે। કારણ કે દુનિયાની અંદર જો એની ઇજ્જત જાય એ એને ગમતું ન હતું કે મારા જીવન સાથે મારી ઇજ્જત જોડાયેલી છે, તો મારી ઇજ્જત આ સમાજની અંદર જાય એવું એને ગમતું નહીં। એટલે કહે છે કે મર્યા બરાબર જ એને લાગતું હતું। श्यामा के लिए मैं आप पारदर्शी दर्पण था। उसने पूछा किसी बात से चिंतित हो, चिंता ही खाती रहेगी तो क्या दवा लाभ पहुंचाएगी। એટલે શ્યામા માટે લેખકનું જીવન છે એ પારદર્શી હતું। પારદર્શી એટલે આર પાર જોઈ શકાય એવું હતું। શ્યામા છે એ પોતાનો પતિ ચિંતા કરે છે, એને કઈ બાબતની ચિંતા છે એ બધી જ એને ખબર હતી। એટલા માટે શ્યામા એને સમજાવે છે કે જો તમે આવી રીતે બેઠા બેઠા ચિંતા જ કરશો તો શું દવા તમને અસર કરશે, આવું એને કહેતી હતી। मैंने कहा ट्रैक्स सोसाइटी की मुझ पर 400 कर्ज है, करीब 100 अन्य मित्रों के। એટલે કહે છે કે જે ટ્રેક્સ સોસાયટી છે એનું દેણું એના ઉપર 400 રૂપિયાનું છે અને 400 રૂપિયામાંથી 100 રૂપિયા છે એના બીજા મિત્રનું છે, બાકીનું આ લેખકનું છે। અને એને ત્યારે છે 400 રૂપિયા પણ વધારે લાગતા હતા। અત્યારે 400 રૂપિયા તો સાવ સામાન્ય થઈ ગયા, રૂપિયો અત્યારે નાનો થઈ ગયો અને ત્યારે બધા જ લોકો છે એ ખૂબ જ ગરીબ પરિસ્થિતિની અંદર જીવતા હતા અને ત્યારે રૂપિયાની પણ ઘણી બધી વસ્તુઓ આવતી હતી। 400 રૂપિયા તો એના માટે બહુ મુશ્કેલ હતા કમાવા પણ। એટલા માટે લેખક કહે છે કે 400 રૂપિયાનું એને દેણું હતું તો એ દેણાની એને સતત ચિંતા હતી। અત્યારે કરોડો રૂપિયાના દેણા લોકો ઉપર હોય છે તો પણ કોઈને ચિંતા હોતી નથી। उसने जो उत्तर दिया उससे मैं चौंक पड़ा और सहसा उठकर उसे घूरकर देखने लगा, जैसे श्यामा को एक बार फिर से पहचानने की जरूरत हो। એટલે લેખક એને કહે છે કે 300 રૂપિયાનું મારા ઉપર દેણું છે એવું લેખક વિચારે છે કે જો હું એમ કહીશ કે આટલું દેણું છે એટલે શ્યામા છે એ આશ્ચર્યચકિત થઈ જશે। એટલે આશ્ચર્યચકિત થઈ જાય તો એનો ચહેરો છે એ મારા માટે જોવો વધારે યોગ્ય છે કે જો એને કેટલી એનામાં અસર થાય છે, એને કેટલી ચિંતા થાય છે એ લેખક જોવા માટે એના સામું જોઈએ છે। उसने कहा था कर्ज तो मैं तुम्हारे मरने के बाद भी उतार दूंगी, तुम इसकी चिंता छोड़ो। શ્યામા છે એક આદર્શ ધર્મચારિણી હતી, સહધર્મચારિણી હતી, એનો પતિનો બરાબર રીતે સાથ આપવા વાળી હતી। એટલા માટે એના પતિને કહે છે કે જો તમારા ઉપર આ દેણું છે એ તમે મૃત્યુ પામશો ને તો ત્યાર પછી પણ હું દેણું એનું ચૂકવી દઈશ, પણ તમે અત્યારે જે દવા લ્યો છો તો એની તમે ચિંતા છોડી દો, સહેજ પણ ચિંતા કર્યા વગર તમે સંપૂર્ણ રીતે આરામ કરો। मैं सोचने लगा श्यामा ने वज्र ही अपनी छाती पर रखकर यह वाक्य कहा होगा, मुझे चिंता मुक्त रखने को वह क्या नहीं कर सकती थी। એટલે કહે છે કે શ્યામા છે એ આવા શબ્દો એ ક્યારે બોલી હશે કે પોતે એકદમ કઠોર બની અને એને મને ચિંતામુક્ત કરવા માટે આવા શબ્દ એ બોલી હશે, નહીતર મારા મૃત્યુ વિશેની વાત એ કોઈ કાળે પણ સહન કરી શકે તેમ નથી। એટલા માટે લેખક છે એ પોતાના પત્નીને બરાબર રીતે સમજે છે। એટલા માટે જ એ કહે છે કે શ્યામા છે એને મને ચિંતામુક્ત કરવા માટે આવા શબ્દો એ કહે છે। मरने के लिए जो मैंने अपने आप को छोड़ दिया था वह मुझे एकदम गलत लगा। मुझे अपने लिए नहीं तो श्यामा के लिए जीने का संघर्ष करना चाहिए। ત્યાર પછી લેખક છે એ પોતે વિચાર કરે છે
कि मैं मारी जातने मरवा माटे छोड़ी दीधी थी तो ये हवे हूँ नहीं छोड़ू कि हूँ है ने संपूर्ण रीते तंदुरस्त रही અને જીવન જીવીશ। હું મારા માટે નહીં પરંતુ મારી પત્ની શ્યામા માટે જીવન જીવીશ। મારા જીવન સાથે હું સંઘર્ષ કરીશ કે કેવી રીતે હું સંપૂર્ણ રીતે સાચો થઈશ। એવા જે ઉપાય હશે એ ઉપાય હું કરવા માટે તૈયાર છું। श्यामा के लिए मैंने जीवन में कुछ नहीं किया, कभी करने के योग्य नहीं रहा। પોતે વિચાર કરે છે કે આટલા વર્ષો થયા પણ શ્યામા માટે મેં કાંઈ જ પણ કર્યું નથી અને એને મારા માટે કાંઈ બચાવ્યું પણ નથી, કેમ કે જે કાર્ય છે એ પોતાની રીતે પોતે કરી જ લે છે। अब यदि मैं उसे ऐसी स्थिति में छोड़ जाऊं कि वह मेरे मरने पर मेरा कर्ज उतारने की चिंता करे तो मुझसा जघन्य अपराधी कौन होगा। એટલે કહે છે કે જો એક તો એને આટલી બધી મારી સેવા કરી, જ્યાંથી આવી ત્યાંથી મારી સેવા જ કરે છે અને ત્યાર પછી પણ જો હું મૃત્યુ પામું અને મારા કર્જનો બોજ છે એ એના ઉપર હું છોડીને જાઉં તો મારા જેવો જઘન્ય એટલે ખરાબમાં ખરાબ વ્યક્તિ જઘન્ય કે મારા જેવો ખરાબ વ્યક્તિ કોઈ ન હોઈ શકે। नहीं, मैं श्यामा के लिए चिंताएं नहीं छोड़ जाऊंगा, जीने का रास्ता खोजूंगा, जीकर अपनी चिंताएं समाप्त करूंगा। પોતે વિચાર કરે છે કે હું શ્યામા માટે કાંઈ પણ છોડીને જઈશ નહીં, આટલી બધી ચિંતા પણ એના માટે છોડીને નહીં જાઉં। હું મારા જીવન જીવવાનો રસ્તો મારી જાતે જ કાઢીને રહીશ। एक रात जैसे मेरे कानों में किसी ने कहा एक रास्ता अब भी है। પોતે રાત્રે સૂતા હતા, વિચાર કરતા હતા કે કેવી રીતે હું સંપૂર્ણ રીતે તંદુરસ્ત રહી શકું। ત્યારે એને એવા શબ્દો યાદ આવે છે કે હજી પણ એક રસ્તો છે। 15 दिन के ही इलाज में अपना बटुआ खाली हो गया था। લેખક પાસે જે પુસ્તકો વેચેલા હતા એ પુસ્તકના જે પૈસા પડેલા હતા એ પૈસા છે એ 15 દિવસની અંદર જ એ ખાલી થઈ ગયેલા હતા। બટુઆ એટલે પાકેટ કે જે ઘરની અંદર જે પાકીટ હોય એની અંદર જે પૈસા પડેલા હોય તે, એટલે કહે છે કે 15 દિવસની અંદર જ આ આખો પર્સ ખાલી થઈ ગયું। मैं कदापि नहीं चाहता था कि पिताजी घर को हाथ लगाए, अपनी वृद्धावस्था में शांति से बैठने को चाहे उनको भूखे नंगे ही बैठना पड़े। उन्होंने एक सरल स्थल बनाया था। એટલે લેખક પોતે વિચાર કરતા હતા કે પોતાના પિતાજી વૃદ્ધ છે અને એ પોતે વૃદ્ધ છે તો વૃદ્ધાવસ્થાએ પણ હું આરામ કરું અને મારા પિતાજી કામ કરે એ મારાથી સહન થાય નહીં। અને કહે છે કે એ પોતે શાંતિથી એ ઘરની અંદર આરામથી બેઠા હોય છે અને પોતાની રીતે એ પોતાનું જે થાય એટલું કામ કરે છે એની રીતે, અને મારા માટે જો એને ઘરની અંદર કામ કરવું પડે, બહાર એને કામ કરવા જવું પડે એ લેખક કોઈ કાળે સહન કરી શકે તેમ નથી। એટલે કહે છે કે જે આરામથી પોતે રહે છે તો એ ભલે રહેતા હોય। मैं उनसे उन्हें उचित करने का कारण नहीं बनना चाहता था। એટલે કહે છે કે લેખકના માતા પિતા એ પોતે એ આરામથી બેઠા હોય છે, બેઠા હોય ભગવાનનું નામ લીધા કરે છે તો એનાથી વંચિત એટલે કહે છે કે છૂટા પડવાનું લેખક એ યોગ્ય માનતા ન હતા। કારણ કે જો લેખકના માતા પિતા છે આપણે જોઈએ છે કે સામાન્ય રીતે આપણા ઘરની અંદર પણ વડીલો છે એ બેઠા બેઠા શું કરતા હોય કે પોતાનું જે જમવાનું તૈયાર થાય તો ત્યારે આપણે એને પીરસી દઈ થાળી અને જમી લે, ત્યાર પછી એ પોતાના રૂમમાં કે જે જગ્યાએ રહેતા હોય એ જગ્યાએ રહી અને બેઠા બેઠા એ પોતે ભગવાનનું નામ લેતા હોય છે। એટલે લેખક એવું વિચારે છે કે આ વૃદ્ધાવસ્થાએ એને કામ કરવું પડે, મારા કારણે એને પરિશ્રમ કરવા જવું પડે અને આ આરામથી એને વંચિત રાખવા પડે એ પોતે સહન કરી શકે તેમ ન હતા। पर यह भी नियति का एक व्यंग्य है कि मेरे माता पिता दोनों में से किसी को अपनी छत के नीचे अपनी अंतिम सांसें छोड़ने का योग नहीं बना था। ना जाने राम कहाँ लागे माटी, पर उस समय मैं कैसे जानता।
એટલે લેખક એ પણ વિચારતા હતા કે મારા માતા પિતા છે એ આ એની છત્રછાયાની નીચે પોતાનું પાલન પોષણ થયેલું હતું, પોતે જીવતા હતા અને પોતાનો વિયોગ, લેખકનો વિયોગ એના માતા પિતા છે એ પણ સહન કરી શકે તેમ નથી. પરંતુ એ પણ જાણતા નથી કે ભગવાન રામે, એટલે કહે છે કે ભગવાને શું ધારેલું હોય એ કોઈ જાણતા નથી. પોતાના માતા પિતા પણ જીવિત હોય તો એના નાના નાના પુત્ર છે એ પણ મૃત્યુ પામતા હોય છે. આ કોઈના હાથનું કામ નથી, પણ આ તો ભગવાનને જે ધાર્યું હોય એ થાય, એવી રીતે લેખક વિચારી અને રહી જાય છે કે એની છત્રછાયા નીચે મારું પાલન પોષણ થયેલું છે, તો એના પહેલા મારું મૃત્યુ આવે તો એ પણ સહન નહીં કરી શકે. પરંતુ આ તો ભગવાનનું કાર્ય છે, ભગવાને જે ધારી હશે એ થશે. और एक दिन मुझे वह रास्ता दिखाई दिया जिस पर अपने बल पर चलकर मैंने अपनी चिंताएं समाप्त कर सकता था. એટલે કહે છે એક દિવસ લેખક છે એ પોતાની રીતે પોતાનો રસ્તો કાઢવા જાય છે અને પોતે વિચાર કરે છે કે મારી ચિંતા છે હું મારી જાતે જ સંપૂર્ણ કરી શકું. किसी के लिए, विशेषकर श्यामा के लिए मैं कोई चिंताएं नहीं छोड़ूंगा. इस संकल्प ने मुझे दृष्टि भी दी और बल भी दिया. લેખક વિચાર કરે છે કે કોઈના માટે તો નહીં, પરંતુ મારી પત્ની માટે હું આટલી બધી ચિંતા છોડીને ન જઈશ જ નહીં. અને તેનાથી એને શક્તિ આવે છે, હિંમત આવે છે અને એને નવી નવી રાહ બતાવે છે. मैंने डॉक्टर बीके मुखर्जी के पास जाकर कहा, डॉक्टर साहब आपका इलाज बहुत महंगा है, मेरे पास आपके इलाज के लिए पैसे नहीं. એટલે ત્યાર પછી એક વખત એ ડૉક્ટરની દવા લઈ આવ્યા હતા, તો 15 દિવસ એને દવા લીધી, તો 15 દિવસની અંદર એનું પર્સ છે એ ખાલી થઈ ગયું. હવે એની પાસે પૈસા હતા નહીં, એટલા માટે પોતે ડૉક્ટર પાસે જઈ અને ડૉક્ટરને કહે છે કે મારે તમારી દવા લેવી છે, પરંતુ મારી પાસે પૈસા નથી, તો તમે મને દવા આપશો? इसके पूर्व कि मैं कुछ और कहूँ या पूछूं, उन्होंने अपने बदनाम मुंह फट स्वभाव से कहा, पैसे नहीं तो जाओ मरो. એટલે ત્યાર પછી લેખક વધારે આગળ કાંઈ બોલે ત્યાર પહેલા એ ડૉક્ટર છે એને કહી દે છે કે પૈસા ન હોય તો કાંઈ વાંધો નહીં, તો હું દવા દેવા તૈયાર નથી, તો જાઓ મરો. એ પોતે છે એકદમ કર્કશ સ્વભાવના હતા, કઠોર સ્વભાવના હતા. કોઈ વ્યક્તિને આપણે એમ કહી કે જાઓ મરો, એ આપણાથી પણ સહન ન થાય, તો આવા શબ્દ છે એ ડૉક્ટર એને કહે છે. એટલે ડૉક્ટરના આ શબ્દ છે એ લેખકને બરાબર રીતે લાગી આવે છે. मुझे जीवन में चुनौती से ही बल मिलता है. લેખક કહે છે કે ઘણી બધી વખત એવા શબ્દો હોય છે કે એ શબ્દથી એના જીવન જીવવાની એને લલકાર મળે છે, ચુનौती મળતી હોય છે. वे यदि मुझे 100 बरस जीने का आशीर्वाद भी दे देते तो शायद जीने के लिए संघर्ष करने का मुझ में इतना बल न आता जितना मैंने उनके जाओ मरो शब्द से संचय किया. લેખક કહે છે કે કદાચ એને મને એવું કીધું હોત કે મીઠી વાણીથી એને કીધેલું હોત કે તમે મારી પાસે, કે તમારી પાસે પણ પૈસા ન હોય તો મારી પાસે પણ તમને આપવા માટે દવા નથી, તમે જાઓ, તમારી રીતે તમે જીવો, 100 વર્ષ તમે લાંબુ આયુષ્ય ભોગવો. એવી રીતે એના શબ્દો એને મને કીધા હોત તો મને એટલો બધી જીવન જીવવાની હિંમત ન આવે. પણ એને પોતાના કઠોર સ્વભાવથી એને કહી દીધું કે તમારી પાસે પૈસા ન હોય તો જાઓ મરો, તમારી રીતે તમે જીવો. આ શબ્દ છે એ લેખકને બરાબર રીતે લાગી આવે છે અને પોતાના હૃદયની અંદર પોતે સાચવીને રાખે છે. અને આપણે જોઈએ છીએ કે કોઈ વ્યક્તિની સાથે આપણે વાતચીત કરતા હોય તો વાતચીત છે એ મીઠી વાણીથી કરવાની. આ તો લેખક હતા, પોતાની જાતને બરાબર રીતે સંભાળી શકે એમ હતા. અને અમુક વ્યક્તિ એવા હોય કે નબળા મનોબળના હોય તો એ વ્યક્તિ છે એ પડી ભાંગે. પણ આપણે છે ને કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરતા હોય તો પ્રેમથી વાતચીત કરવાની, કે જેથી કરીને સામેવાળા વ્યક્તિને પણ ખરાબ ન લાગે એવી રીતે એની સાથે વાતચીત કરવાની. એક નાનું એવું ઉદાહરણ આપું કે એક રાજા હતો. તો એ રાજા છે એ પોતે વિચાર કરે છે કે હવે પછી
કે મારું કેટલું આયુષ્ય છે એના વિશે હું વાત જાણી લઉં. તો એક જ્યોતિષને બોલાવે છે અને જ્યોતિષને પોતાના દરબારની અંદર બોલાવે છે. જ્યોતિષ આવે છે અને એને કહે છે કે બ્રાહ્મણ દેવતા કે મારું આયુષ્ય કેટલા સમયનું છે. એટલે એ જ્યોતિષ છે એ કહે છે કે તમે તો લાંબુ આયુષ્ય ભોગવવાના છો, પણ તમારા ઘરના બધા સભ્યોની આગળ તમારું મૃત્યુ થશે, તમારા સભ્યો મૃત્યુ પામશે તમારી આગળ. એટલે રાજા કહે છે કે મારા પરિવારના બધા સભ્યો મૃત્યુ પામે તો એને ગમ્યું નહીં. એટલે તરત જ એ કહે છે કે મારા પુત્ર છે, પત્ની છે, ભાઈ છે, આ બધા મૃત્યુ પામે તો કે આ જ્યોતિષ તો થાવ ખોટો છે. એટલે એ જ્યોતિષને પકડી અને એ પોતે જેલમાં પૂરી દે છે. ત્યાર પછી એ પોતે બીજા જ્યોતિષને બોલાવે છે. પાછો આવું રીતે એને કીધું એટલે તરત જ એને વધારે જાણવાની જિજ્ઞાસા વૃત્તિ જાગૃત થાય છે. એટલે બીજા જ્યોતિષને બોલાવે છે. બીજા જ્યોતિષને બોલાવી અને કહે છે કે જો બ્રાહ્મણ દેવતા મારું આયુષ્ય કેટલા સમયનું છે. એટલે તરત જ એ બ્રાહ્મણ દેવતા છે એને કહે છે કે રાજા તમે તો ઘણું બધું લાંબુ આયુષ્ય ભોગવવાના છો, કે તમારા પત્ની છે, તમારા બધા પરિવારના સભ્યો કરતાં પણ તમારું લાંબુ આયુષ્ય છે. તમે તો બહુ નસીબદાર છો, બહુ ભાગ્યશાળી છો કે તમારે આટલી બધી સમૃદ્ધિ છે, તો સમૃદ્ધિને તમે ભોગવવા રહેવાના છો. આવું બધું કહે છે. એટલે રાજા છે એની વાત એની ગમે છે. વાત એક જ છે કે રાજાની આગળ એના પરિવારના બધા સભ્યો મૃત્યુ પામવાના છે. રાજા એટલું બધું લાંબુ આયુષ્ય ભોગવવાનો છે. વાત એક જ છે, પણ કહેવાનો અર્થ ફેર છે. તો પેલો અને આ બીજો બ્રાહ્મણ છે, જ્યોતિષ છે, એને રાજા છે એ ખૂબ જ ઇનામ આપે છે અને પેલા જ્યોતિષને પોતે જેલમાં નાખે છે. પણ કહેવાનો અર્થ કે પેલો જ્યોતિષ છે એ એમ કહે છે કે તમારા બધા જ પરિવારના સ્વજનો તમારી આગળ મૃત્યુ પામશે. આવું કહે છે. એટલે એને ગમતું નથી. એટલે એને જેલ આપે છે અને બીજા જ્યોતિષને પોતે ઇનામ આપે છે. તો આપણે આપણા જીવનની અંદર આપણી વાણી છે એકદમ નિર્મળ રાખવાની, કે જેથી કરીને બીજા કોઈ વ્યક્તિને દર્દ ન થાય આપણા શબ્દોથી બીજાને દુઃખ પહોંચાડવું એ આપણા માટે યોગ્ય કહેવાય નહીં. આ બધું છે એ 8મા ધોરણની અંદર લાલ બહાદુર શાસ્ત્રીજી છે એનો જે પાઠ છે એની અંદર આવે છે કે આપણે શીખી ગયા છીએ કે લાલ બહાદુર શાસ્ત્રીજીનું વ્યક્તિત્વ કેવું હતું. એની વાણી છે એકદમ મધુર હતી કે કોઈને ખોટું ન લાગે એવો એ શબ્દ વાપરતા હતા પોતાના વાસ્તવિક જીવનની અંદર. તો આપણે પણ આપણા વાસ્તવિક જીવનની અંદર કોઈને પણ ખોટું ન લાગે, બીજાને આપણા પ્રત્યે અભાવ ન આવે, દ્વેષ ન ઉત્પન્ન થાય, આવી વાણીનો આપણે પ્રયોગ કરવો જોઈએ. लड़क में मेरे पड़ोसी बाबू मुक्ता प्रसाद ने लुई पुणे के पानी के इलाज से मुझे परिचित कराया था. मेरी ऐसी बीमारी के लिए ठंडे पानी के टब में बैठकर शीर्ष बात लेने का विधान था. એટલે જ્યારે લેખક છે લડક પણ એટલે નાના હતા તો એના પાડોશી ત્યારે બાબુ મુક્તા પ્રસાદજી હતા. તો એ પોતે જ્યારે એમ કહેતા કે જે વ્યક્તિને વારંવાર શરદી થતી હોય કે પછી કે અક્ષય થયું હોય તો એ વ્યક્તિને જે ઠંડા પાણીના ટબની અંદર બેસવું, પછી વળી ગરમ પાણીમાં બેસવું, આવી રીતે એને ઘરગથ્થુ ઉપાય એમને બતાવતા હતા. તો લેખકને પણ અત્યારે એ ઉપાય યાદ આવે છે અને કહે છે કે મારા માટે આ ઉપાય છે એ યોગ્ય છે. એલોપેથી કે एलोपैथिक में क्षय के रोगी को दूध, घी, मक्खन, अंडा अधिक से अधिक दिया जाता था. उन्हें के इलाज में चिकना मना था. सिर्फ कच्ची सब्जियां, फल, भीगे चने, गेहूं आदि पर रहना था. કહે છે કે બંનેનો ખોરાક છે એ પણ વિરોધાભાસ હતો. જો એલોપેથિક દવા હોય એની અંદર ચીકણા પદાર્થો કે ઘી, માખણ ને દૂધ ને ઈંડા ને આવું બધું લેવાનું હતું, હેવી ખોરાક લેવાનો હતો. પરંતુ લુઈ પુણેનો જે ઉપાય છે એની અંદર કે પલાળેલા ચણા છે, પછી પલાળેલા ઘઉં છે, કાચા શાકભાજી છે, આ બધાનું વધારે જોર રાખવાનું કહે છે.
न दवा पर कुछ खर्च न खुराक पर कुछ खर्च, यही इलाज तो मेरी स्थिति के अनुकूल था और कामकाज साधारण किए जाना था। એટલે કહે છે કે એમાં દવાનો પણ કોઈ ખર્ચ નહોતો, ખોરાકનો પણ કંઈ ખર્ચ નહોતો, સામાન્ય રીતે થોડું ઘણું કામ કરી જવાનું હતું એવું એને કીધું હતું। એટલે લેખક છે એને આ ઈલાજ છે એ બરાબર રીતે લાગે છે કે આ મારા માટે વધારે યોગ્ય છે। मैंने बीके मुखर्जी का नुस्खा फाड़ डाला और पुणे के अनुसार श्रेष्ठ बात आरंभ किया, तदनुसार खुराक आदि रखे। એટલે ત્યાર પછી લેખકને એમ થાય છે કે આ જે બીકે મુખર્જી છે એ લોકોએ જે કીધેલું છે તો મારે હવે એનો ઉપાય નથી કરવો, કારણ કે પૈસા પણ નથી અને પાછી બીજી વખત મારે એની પાસે દવા પણ કેવી રીતે લેવા જાવી। એટલે એને એનો જે ઉપાય એને કીધું હતું એ પોતે બંધ કરી દે છે। અને ત્યાર પછી આ લુઈ પુનેનો જે પ્રયોગ છે કે ઠંડા પાણીના ટબની અંદર બેસવું, પછી ગરમ પાણીની અંદર બેસવું, આવી રીતે એ વારંવાર પ્રયોગ કરે છે અને એ પ્રમાણે લીલા શાકભાજી છે, પલાળેલા ચણા છે, પલાળેલા ઘઉં છે, આવું બધું એ ખાવાનું ચાલુ રાખે છે અને ધીમે ધીમે પોતાનું કામ કરીએ જાય છે। આ પ્રયોગનો પોતે ઉપાય કરે છે। स्कूल थी जाने लगा, केवल रात वाली ट्यूशन छोड़ दी। ત્યાર પછી કે પોતે સ્કૂલ ખુલે છે એટલે સ્કૂલે પણ જવા લાગે છે અને ફક્ત રાત્રે જે ટ્યુશન કરાવતા હતા એ ટ્યુશન જ એ પોતે છોડી દે છે। उसका मुआवजा एक तरह के किताबों की बिक्री से मिल जाता। उसका मुआवजा છે કે એ પોતે કે જે રાતના ટ્યુશન છોડી દે છે તો રાતના સમયે જે ટ્યુશનનો ટાઈમ હોય એ ટાઈમની અંદર પોતે પુસ્તક લખવા લાગી જાય છે। તો કે છે કે એ સમયગાળાની અંદર પોતે પુસ્તક લખેલે છે તો એના બદલામાં એ પોતે પુસ્તકો લખી અને પૈસા કમાઈ લે છે। श्यामा ने मेरा विरोध न किया, जीवन भर में जिस रास्ते पर भी चला उसने स्वस्ति पंथा कहा और मौत मेरे पीछे चली। એટલે કહે છે કે વળી પાછો ઓલો એલોપેથિક ઉપાય બંધ કરી દીધો અને પાછો આ પ્રયોગ ચાલુ કર્યો તો ત્યારે શ્યામા છે એ પણ એનો વિરોધ કરતા નથી। એ જે પોતાનો પતિ કરતો હોય એ યોગ્ય છે, એ સાચું છે એવું કહી અને તમે જે રસ્તા ઉપર જાઓ છો એ રસ્તા ઉપર સ્વસ્તિ પંથા એટલે કહે છે કે તમારું કલ્યાણ થાય એવું કહી અને પોતે એની સાથે સાથે ચાલે છે। मेरी स्नान चिकित्सा के संबंध में भी वह प्रतिदिन अपनी सेवा सहयोग देती रही। सबसे अधिक अपने इच्छा बल से उसने मुझे अपने रास्ते पर न ठहरने दिया, न पीछे रहने दिया। એટલે કે છે કે જ્યારે એ પોતે લેખકને આ સ્નાનની પ્રયોગ હતો તો એની સાથે સાથે પણ એની સેવા કરતી, એને સાથ આપતી અને ક્યારે પણ લેખકને પાછા પડવા ન દીધા હતા। એને હિંમત જ આપતી ગઈ, ક્યારે પણ લેખકને એ નાસીપાસ ન થવા દીધા અને એની સાથે સાથે રહી એને સાથ આપી, સહયોગ આપી અને સેવા કરતી એની સાથે જ એ પોતે રહે છે। રાહ પકડતું એક ચલચલા પા જાયેગા મધુશાલા। એટલે લેખક છે એને ક્યારેય પણ પાછા પડવા દેતી નથી અને કહે છે કે તું તારા રસ્તા ઉપર જા, આગળ જતા તને ચોક્કસ તારું ધ્યેય મળશે, તું ચોક્કસ સફળ થઈશ એવી રીતે એને સાથ આપી અને આગળ જ વધારતી, ક્યારેય પાછા પડવા દેતી ન હતી। लेकिन अपने अड़िग इच्छा बल से उसने जो सबसे बड़ा सहयोग दिया और जो सबसे बड़ा चमत्कार किया वह यह था कि जितने दिन मेरा इलाज चलता रहा उसने अपने सारे रोगों को ऐसे कील दिया और कभी एक उंगली दुखने की भी शिकायत न की। એટલે છે કે લેખક જ્યાં સુધી બીમાર હતા તો ત્યાં સુધી પોતાને આ થાય છે કે પોતાની અંદર પણ ઘણું બધું દર્દ હતું, ઘણું બધું દુઃખ થતું હતું, પણ પોતે ક્યારેય એના પતિને એક નાની આંગળી દુખે છે કે નખ વેઢો દુખે છે એની એને ફરિયાદ કરેલી ન હતી, કારણ કે પોતે વિચારે છે કે પોતાનો પતિ પણ બીમાર છે, એ બીમારીમાંથી બહાર નીકળે એ જ એની ઈચ્છા હતી અને એ બીમારીમાંથી બહાર નીકળે એ જ એના જીવનનો
વેગ હતો અને ત્યાર પછી એની એટલી બધી સેવા કરતી, પોતાને જે થાય છે પોતાના મનની અંદર દબાવી રાખતી અને ક્યારે પણ લેખકની આગળ એ પોતે કહેતી ન હતી અને પોતાના રોગો છે એને પોતાના કિલથી એટલે કહે છે કે એના સ્થાનથી પોતે પણ હટતી નહીં, પોતે બરાબર રીતે એને સહયોગ આપતી, પોતાની ફરજ ક્યારે પણ એ પોતે ચૂકતા નહીં। शायद उसके प्रति इस निश्चितता ने मुझे अपने रोग से लड़ने का जितना बल दिया उतना किसी चीज ने नहीं। એટલે કે છે કે લેખકને હંમેશને માટે એની પત્ની છે એ નિશ્ચિંત રહેવાનું કહેતી હતી કે તમે નિશ્ચિંત રહ્યો, કોઈ પણ જાતની ચિંતા કરશો તો તમને આ દવા છે એ અસર નહીં કરે। આવી રીતે એટલી બધી એને હિંમત આપેલી હતી, તો એ હિંમત છે એને એના સિવાયથી ક્યાંયથી મળેલી ન હતી। इस आत्मनियंत्रण, आत्मनिग्रह, इच्छा बल भट योग की समझ में नहीं आता उसे क्या नाम दूं, बड़ी महंगी कीमत उसे चुकानी पड़ी। એટલે કહે છે કે પોતાના આત્મા ઉપર નિયંત્રણ રાખી, પોતાનો આત્મનિગ્રહ એટલે કહે છે કે પોતાની અંદર જે થાય એ પોતાના સ્વામીની આગળ કહેવાનું નહીં, એ સંપૂર્ણ રીતે સ્વચ્છ થાય ત્યાર પછી જ એ પોતાની આગળ એ પોતે કહેશે અને ત્યાર પછી એને પોતાની ઈચ્છા બળથી હઠ કરી અને પોતાના રોગ બધા છે એને દબાવી રાખેલા હતા। તો લેખક કહે છે કે એને મારે શું નામ આપવું, કે કેટલી મોંઘી કિંમત એને મારા માટે ચૂકવેલી છે। अपने क्षय स्वर से पूर्णतया मुक्त होकर जिस दिन मैंने सामान्य भोजन किया, કે લેખકના પત્ની છે એ પોતે કે જ્યારે સામાન્ય એનો રોગમાંથી મુક્ત થયા અને સામાન્ય રીતે જે રેગ્યુલર ભોજન કરતા હતા તો એ રેગ્યુલર ભોજન કરવાની એને શરૂઆત કરી, તો ત્યાર પછી જ એના પત્ની પોતાનો રોગ એની સામે વ્યક્ત કરે છે। 15 अप्रैल 1936 को ठीक उसी दिन वह चारपाई पर गिरी और फिर न उठी। 216 दिन बराबर रोग शैया पर पड़े रहने के बाद 17 नवंबर 1936 को उसने अपना शरीर छोड़ दिया। लेखक જ્યારે સામાન્ય ભોજન કરવા લાગ્યા તો ત્યારે એના પત્નીને એમ થયું કે બસ હવે મારો પતિ છે એ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે। ત્યાર પછી એ પોતે 15 એપ્રિલ 1936 ની અંદર તે દિવસે એ પોતે પથારીવશ થયા, તો ત્યાર પછી 216 દિવસ એ પોતે પથારીવશ રહ્યા ને ત્યાર પછી 17 નવેમ્બર 1936 ના દિવસે એ પોતે મૃત્યુ પામ્યા। श्यामा के और अपने विवाहित जीवन के अंतिम 18 महीनों में मुझे और उसे दोनों को मौत के साथ संघर्ष करना पड़ा। એટલે કે છે કે શ્યામાને અને લેખકને એ પોતાના જીવન સાથે ઘણા બધા સમયથી એમને સંઘર્ષ કરવો પડ્યું કે જેટલા સમય એ પોતે સાથે રહ્યા તો એ સમય દરમિયાન એને ખૂબ જ મહેનત કરવી પડી, પોતાના જીવન જીવવા સાથે સંઘર્ષ કરવો પડ્યો હતો કે કેવી રીતે આ પરિસ્થિતિમાંથી બહાર આવવું, એવું એ પોતે વિચારી અને એ કોઈને કોઈ નુસ્ખા કરી જ જતા હતા કે કેવી રીતે સંપૂર્ણ રીતે પોતે સ્વસ્થ રહે, એનું જીવન છે એ હંમેશને માટે એ બીમારીમાંથી કેવી રીતે બહાર નીકળવું એ જ પરિસ્થિતિની અંદર વીતેલું હતું। मेरे संघर्ष में श्यामा ने अपनी इतनी आंतरिक मंगल कामना दी, इतना सहयोग दिया, इतनी अपनी सेवाएं दी, इतना अपने को दिया, इतना अपनी ओर से मुझे चिंता मुक्त रखा कि मैं उस संघर्ष में विजय हुआ। लेखक કહે છે કે શ્યામાએ મારું શું કાર્ય નથી કર્યું, મારું ઘણું બધું કાર્ય કરેલું। એટલે કહે છે કે પોતાની જાતિ પોતાની રીતે એને મારી એટલી બધી સેવા કરી કે એને પોતાના અંતરાત્માથી મારી મંગલ કામના કરી કે હું સંપૂર્ણ રીતે સ્વસ્થ થાઉં, એવી એમને એવા મંગળ કાર્યો કર્યા કે ઈચ્છા વ્યક્ત કરી, પ્રભુ પાસે પ્રાર્થના કરી અને એટલો બધો સાથ સહકાર આપ્યો, એટલી બધી સેવા કરી અને પોતાની જાતને આખી સમર્પિત કરી દીધી કે જેથી કરીને લેખક છે એ પોતે આ રોગમાંથી વિજય પામ્યા, લેખકને વિજય અપાવી। पर उसके संघर्ष में बहुत मैंने अपनी शुभकामनाएं दी, बहुत सहयोग दिया, बहुत सेवा दी, बहुत अपने को दिया, पर वह पराजित हो गई। ત્યાર પછી
એની પત્ની છે એ બીમાર પડે છે, તો લેખક પણ એના વિશે ઘણી બધી મંગલ કામના કરે છે, સાથ આપે છે, સહકાર આપે છે, સેવા કરે છે અને અંતે એમના પત્ની છે એ મૃત્યુ પામે છે. લેખકની સેવા છે એ સાકાર થતી નથી. संभवत एक मोर्चे की कमजोरी से वह मेरे विषय में मृत्यु की अंतिम सांसों तक चिंता मुक्त नहीं हो सकी. એટલે લેખકને એ બાબતની ચિંતા થાય છે કે એની પત્ની છે એ પોતાના અંતિમ શ્વાસ તક એ પોતે ચિંતા મુક્ત ન થયા, કારણ કે એ પોતે વિચાર કરતા હતા કે પોતાના પતિ ઉપર આટલું બધું દેણું છે, એની પણ એને ચિંતા હતી. પોતાનો પતિ છે એ સ્વસ્થ રહેશે કે નહીં રહે એની પણ એને ચિંતા હતી. એટલે આવી બધી ચિંતાઓ છે એને ખાઈ ગઈ અને અંતે 216 દિવસ એ પોતે પથારીવશ રહી અને એ મૃત્યુ પામેલા. એટલે કહેવાનો અર્થ એ કે વધારે ને વધારે જે વ્યક્તિ ચિંતા કરતા હોય તો કહે છે કે એ વ્યક્તિ છે કહેવત છે ને કે ચિંતા કરતા ચિંતા ભલી. એટલે કહે છે કે વ્યક્તિ છે એ પોતે સતત ને સતત ચિંતા કરતા હોય તો એનું મોત આવે છે. એટલા માટે કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર નીડર રહી અને જે કાર્ય આપણા ભાગે આવે છે એ કાર્ય કરતે જવાનું, આગળનું જે વિચારવાનું નહીં, આગળનું એ પોતે ભગવાન ઉપર છોડી દેવાનું. જે વિચાર્યું જે ભગવાનને કરવું હશે એ થશે, આપણાથી કોઈ કાર્ય થવાનું નથી. બસ આપણે તો છે મહેનત જ કરવાની છે, એ જ વિચારી અને આપણે આગળ વધવાનું છે. તો હવે આ પાઠ છે એ અહીંયા પૂરો થાય છે અને ત્યાર પછી આના પ્રશ્ન છે એ આપણે હવે જે વિડીયો દ્વારા તમને મોકલી દેવા હશે. અસ્તુ.